ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 7 શનિવાર. નિરંજનને અહીં પ્રશ્ન થયો, હે અલખજી, જો દત્ત ભગવાનના પાદ સેવનથી અલર્કને જ્ઞાનામૃતનું પાન મળ્યું તો તેના દિવ્ય દર્શન કેવા હશે? જો તેના સંગથી અજ્ઞાન અહંકાર દૂર થઈ જાય તો તેના દર્શન માત્રથી શું શું ન થાય? હે અલખજી, આપ કૃપા કરી મને શ્રી દત્ત ભગવાનના દિવ્ય અંગ દર્શનની ઝાંખી કરાવો. મારો તો જન્મ સુધારી મુક્તિ જોઈતી નથી. મને તો હે નારાયણ જન્મો જન્મના તેના પાદનું સેવન કરી અહર્નિશ એને જોયા જ કરું. જેમ લીંબુમાં સાકર ઓગળી જતાં લીંબુની ખટાશ દૂર થઈ, લીંબુનો ખાટો રસ કેવો મધુરો લાગે છે, તેમ મારા જન્મો જન્મની વૃત્તિરૂપી ખટાશને દૂર કરી એના જ પ્રેમામૃતમાં એની મોજ મસ્તીમાં મસ્ત થઈને બસ એનાથી એક પલ પણ હું દૂર ન થાઉં એવી પ્રેમ લક્ષણા ભક્તિ માંગુ છું. નરસિંહ મહેતાએ ગાયું છે, હરિના જન તો મુક્તિ ના માંગે, માંગે જન્મો જન્મ અવતાર રે. એટલે મારે મુક્તિ જોઈતી નથી, પણ વારંવાર એના જ ચરણોનો દાસ બની એને જ હરપલ ઉરાનંદ દેતો જ રહું. ભગવાનને તેના દિલમાં વસતા ભક્તોના ઉરનો આનંદ પ્રેમ જ જોઈએ છે. એ દેવભાવ વગરની વાનગી ક્યારેય કોઈની આરોગતો નથી. આવા દીવાનાઓ પાસે કોઈ સામગ્રી હોતી નથી, પણ આંખના બે આંસુ ઉરનો ભાવ જોઈ આવા દીવાનાઓ વગર દેવને ચેન પડતું નથી અને ભક્તને પણ દેવ વિના ચેન પડતું નથી. માટે જ શ્રી ગુરુલીલામૃતના અધ્યાય 41ના 54 અને 55માં દોહરામાં સાચે જ ભગવાન શ્રી રંગઅવધૂતજીએ ગાયું છે કે, હે અલર્ક, પડે ચેનના દેવને નકી ભક્તવીણ એમ, વર્તે ભક્તાધીન શું છોડી લજ્જા તેમ, પ્રેમલુબ્ધ ભક્તો કને રહે નિરંતર જાણ, એવી અનન્ય ભક્તિ આ પ્રેમ લક્ષણા માન. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 41 દોહરો 54 અને 55. ભગવાન પણ ભક્તનો દીવાનો અને ભક્ત પણ ભગવાનનો દીવાનો, બંનેને એકબીજા વિણ ચેન પડે જ નહીં. આવા પ્રેમલુબ્ધ ભક્ત સામે ભગવાન જેવો ભગવાન બધી જ લજ્જા બાજુએ મૂકી ભક્તાધીન થઈ તેની સામે મોજ મસ્તી કરતા હોય છે. નરસૈયાને ગાવું પડ્યું કે, ગણિકા હતી તે પોપટ પઢાવતી હતી, તેમાંથી લહેને લાગી. દુર્યોધનનો મેવો ત્યાગ્યો, વિદુર ઘેર ખાઈ ભાજી. મીરાએ પણ ગાયું, સબસે ઊંચી પ્રેમ સગાઈ, પ્રેમ કે વશ અર્જુન રથ હાંક્યો. પ્રેમ લક્ષણા ભક્તિમાં પ્રેમામૃતનો એક પ્રેમ ગ્રંથ રચાય. અલર્કની આ આત્મદશાના દર્શન કરતા નિરંજને શ્રી દત્ત દર્શનની અભિલાષા ઉરે ઉછળી. એ પણ દીવાનો થઈ ગયો, ખાનપાન વિસરી ગયો, આર્તનાદથી ગાવા લાગ્યો, મોહે દત્ત દર્શન કી આસ કોઈ મિલાવો રે. એ પાગલ થઈને ગાતા ગાતા ભાવ સમાધિમાં જ ઉતરી ગયો. રમ્ય છબી એ દત્તની શોભામુખની તેમ, નેત્ર ચપળતા શી કહું જીવંત મત્સ્યો જેમ. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 41 દોહરો 58. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.